બધાને રામ રામ ને સીતારામ. કેમ છો તમે બધા? મજામાં જશો? અમારા વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય. આપણે જવું છે શેળાવદર, એટલે આપણે શેળાવદર જવા માટે નીકળી ગયા છીએ આપણી 2 વ્હીલ લઈને. જુઓ તમે, આપણે રસ્તામાં ખડ થઈ ગયો એટલે ગાયો આપણે ખડ ખાય છે અહીંના, એટલે હવે ગાયો ક્યાં જાય એમ છે ને. આપણે આ માલ આપણે શેળાવદર જવાનું છે. આપણે જવાનું તો માવા લેવા. વરસાદનો નજારો, વરસાદ આવી ગયા પછીનો નજારો ચોમાસાનો. તો અમારે આજ વરસાદ નથી, કાલ હતો, આજ નથી આવ્યો. અમારે અહીં પાવડાવડા કપા થઈ ગયા છે બધી. તો આ કપાનું વાવેતર છે, આ છે સિંગનું વાવેતર છે. વરસાદ ત્યાં જવાનો છે. જો તમે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, એકદમ અંધારું અંધારું. જો તમે આ રીતનું વાતાવરણ છે. વરસાદ નો આવે પેલા આપણે શેળાવદર પહોંચી જવાનું છે દુકાને માવા લેવા. વરસાદ આવશે એવું લાગે તો ફેર છે, તો આપણે જોઈ જાય. વરસાદ આવે ત્યારે તરત આપણે નીકળી ગયા તેવી કોઈ છે. દુકાને માવા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને પછી જવાનું છે વાડીએ. ને પછી આપણા જગ્ગાભાઈ તો માવો બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે વાડિયા ટમારું આવી ગયા છે ને આપણી છે મકાઈ છે. આપણે આ રીતની મકાઈ બની છે. આપણે જુઓ 7-8 વીઘાની મકાઈ છે. ને બીજી બાજુ આપણે સિંગનું વાવેતર છે. સિંગ છે 7-8 વીઘાની. તો આ રીતની સિંગ છે. તમારે કેવી સિંગ છે એ કહેજો. પછી આપણે જો જગ્ગાભાઈ ઉભા રહી ગયા છે ને આપણે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. ને આપણે જગ્ગાભાઈ જો આપણે ઝટકા મશીન મૂકવાના ઓલા લબડિયા બાંધે છે. આવું વાતાવરણ છે ને આપણે નીકળી ગયા. મોટર નાખવાની છે ડારમાં, એટલે મોટર નાખવા. જો તમે આપણે જો હાલવા માંડ્યા છીએ. આપણે ઓલા એટલા સાઈડે આપણે જવાનું છે મોટર નાખવા. એટલે ત્યાં મામાની છે વિપુલભાઈની ને હું ને જગ્ગાભાઈ બે જાવી છીએ મોટર નાખવા. બે બાજુ સિંગ છે ને રસ્તો છે. હેલો મિત્રો, જો આપણે આવા રસ્તામાંથી કાઢવાની છે ગાડી. તો આપણે વાડીએ જવાનો રસ્તો આવો છે. આપણે વ્હીલ બાંધી ગયા છે ગાડીના.